રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ દ્વારા પૂજ્ય સાધ્વી મુરલીકા શર્માજીનું ભવ્ય સ્વાગત સન્માન. દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આયોજિત શ્રીમદ ભાગવત કથાના પવિત્ર અવસરે તારીખ 2 એપ્રિલ 2026થી 8 એપ્રિલ 2026 દરમિયાન ભવ્ય ધાર્મિક આયોજન યોજાયું હતું. આ કથાનું આયોજન દાહોદના સનાતન ધર્મપ્રેમી અને આદરણીય વડીલ પ્રિન્સિપાલ શ્રી ગોપાલભાઈ શર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તારીખ 7 એપ્રિલ 2026 મંગળવારના રોજ રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા ટીમ તથા રામાનંદ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાના વક્તા વ્રજ બાલિકા પૂજ્ય સાધ્વી સુશ્રી મુરલીકા શર્માજીનું શ્રી રામજીની પવિત્ર તસવીર અર્પણ કરી ફૂલહાર પહેરાવી તેમજ ભગવા શાલ ઓઢાડી ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય સાધ્વીશ્રીએ રાષ્ટ્રીય હિન્દુ સંઘના પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ તથા બાળ કલાકાર કુમારી અક્ષરા મુકેશભાઈ પ્રજાપતિને ખેસ ઓઢાડી વિશેષ સન્માનિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક ભાવના, સાંસ્કૃતિક એકતા અને સનાતન પરંપરાનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી. રિપોર્ટર કિશન મોનિયા સાથે પ્રદીપ વળવાઈ, દાહોદ.